ધોરાજીમાં સિંહે પશુનું મારણ કર્યું હોવાની ઘટના સામે આવી છે, જેમાં વિસ્તારમાં સિંહના આટાફેરાથી ખેડૂતો અને ખેતમજૂરોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ધોરાજીના કૈલાસનગરની પાછળ આવેલ વાડી વિસ્તારમાં વહેલી સવારે એક પશુનું મારણ કરવામાં આવ્યું હતું, જેમાં કૈલાસનગરની પાછળ મહેશભાઈ હીરાપરાની વાડીમાં ખેતી માટે ઘણા પશુઓ રાખવામાં આવેલા હતા. ત્યારે વહેલી સવારે સિંહ અચાનક આવી અને એક પશુનું મારણ કર્યું હતું અને આ સિંહ એરંડાની ગાડીમાં મારણની મિજબાની કરી અને તે આરામ ફરમાવી રહ્યો છે. ત્યારે વધુ એક પશુનું મારણ કરવાની તૈયારીમાં હતો. ત્યારે ધોરાજી ફોરેસ્ટ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સિંહના સગળ મેળવવા પ્રયાસ કર્યા હતા. આ ઘટનાને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળતો હતો. મારું નામ વિઠ્ઠલભાઈ હીરાપરા, ખેડૂત આગેવાન. આજ રોજ ધોરાજીની અંદર મોટી પરબડીનો જે રાજમાર્ગ આવેલ છે કૈલાસનગરની પાછળ ફાટક પાસે, ત્યાં એક વાછડાનું મારણ કરેલું છે સિંહે. અહીંયા કણે રાત્રિના વહેલા આવતા 5 વાગે ત્યારે ખબર પડી કે ભાઈ આ વાછડાનું હાડપિંજર જોઈ અને એવું લાગ્યું કે આ વાછડાને કોઈ માર્યો છે કે શું થયું છે. પછી જે તપાસ કરતા એવું લાગ્યું કે આ તો સિંહે કે દીપડાએ માર્યું હોય. ખરેખર પછી તપાસ ફોરેસ્ટવાળાએ કરી તો ખરેખર સિંહે મારણ કરેલું છે. ત્યારે ફોરેસ્ટના અધિકારીઓને જાણ કરી, તે પછી પશુ ડોક્ટરોને જાણ કરેલી છે. એ પણ સ્થળ ઉપર આવી ગયા છે અને જે PM ના અંતે જે કરવાનું એની કાર્યવાહી આગળની ચાલુ છે. અને ધોરાજીની અંદર જ્યાં રાજમાર્ગ આવેલ છે ત્યાં ભયનો માહોલ ઉભો થઈ ગયો. અહીંથી 2 થી 3 હજાર ખેડૂતોનો અવર જવરનો આ રસ્તો હોય છે, એટલે અત્યારે એકદમ કરફ્યુનો માહોલ છે. અને જનાવર અહીંયા પાછળ જ એરંડામાં છે અને ફરતી કરતી કોર્ડન ફોરેસ્ટ વાળાએ કરેલું છે. હીરાપરા મહેશભાઈ, મારી ફાટક પાસે વાડી આવી છે ધોરાજીમાં, કૈલાસનગરની ફાટક પાસે. આજ સિંહ મારું વાછડો મારી નાખ્યો વરદીનો. 30,000ની કિંમતની ગા છે. અત્યારે દોવા નથી દીધું. પછી ફોરેસ્ટ ખાતાને ફોન કર્યું, ફોરેસ્ટ ખાતા આવ્યા, તપાસ કરી, જોયું. અત્યારે સિંહ પાછળ છે. અમે જોઈ આવ્યા, ફોરેસ્ટ ખાતા જોઈ ગયા. શું કહેશો અત્યારે ખેતર આવવામાં બહુ મુશ્કેલી છે. અત્યારે અહીંયા વાડી આવવું હોય તમારે બીક લાગે. છોકરા કેવી રીતે આવી શકે? નજીક જ વાડી, ગામની અડીને જ છે હાવ. સાહેબને અમે રિક્વેસ્ટ કરી તો સાહેબ કે ભાઈ આને અમારે પાંજરામાં ન પૂરી શકી, અમે બનતી કોશિશ કરશું. એ કે